હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ મિત્રો, નવી બુક પ્રમાણે યુનિટ નંબર 10 ઇકોલોજી ફોર પીસ, જેની અંદર આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ આ વિડીયોમાં સંપૂર્ણ કમ્પ્લીટ કરવાના છીએ. જે મિત્રો L1 થી L7 સુધી આપેલ છે, સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. સૌપ્રથમ L1 છે, જેની અંદર મિત્રો આપણને સૂચના આપી છે, તો જોઈએ. Now list out the words using to describe physical features and other qualities. તો કે તેની અંદર ફિઝિકલ ફીચર્સ અને અધર ક્વોલિટીઝના આપણે જે વર્ડ યુઝ કરતા હોઈએ છીએ તે આપણે લખીશું. તો પહેલાં છે બ્યુટીફુલ, ફિઝિકલ ફીચર્સની અંદર ઓલ્ડ, મીડિયમ હાઇટ, શોર્ટ, બ્રાઉન, ડાયમંડ શેપ્ડ, લાર્જ, બ્લુ, એટ્રેક્ટિવ, પ્રીટી, મિડલ એજ, ટોલ, થીન, થીક, લોંગ, સ્ટ્રેટ, બ્લેક, ઓવરવેટ, રાઉન્ડ, કટ અને ક્રેવ કટ. ત્યારબાદ આપણે જોઈએ અધર ક્વોલિટીઝની અંદર જોઈએ ટોલ્કિંગ, ચીરફુલ, આઉટગોઈંગ, ફ્રેન્ડલી, ક્રિટિકલ, લવિંગ, કાઇન્ડ, ઇઝી ગોઈંગ, રિસ્પોન્સિબલ, ડિપેન્ડેબલ, પેશન્ટ, ફેશનેબલ, શાઇની, ક્રિએટિવ, પોસેસિવ અને લેસી. ત્યારબાદ આગળ વધીશું મિત્રો L2 તરફ. L2ની અંદર સૂચના આપી છે અને કહ્યું છે તો કે જોઈએ સ્ટડી ધ વર્ડ્સ એન્ડ એક્સપ્રેશન્સ યુઝિંગ ધ ડિસ્ક્રાઇબ પીપલ ઇન ધ ટેબલ બિલો. તો જેની અંદર મિત્રો સૌપ્રથમ તો કોષ્ટકની અંદર સૌપ્રથમ એજ, તો યંગ, મિડલ, એલ્ડરી, ઓલ્ડ, ટીનેજર, એડલ્ટ, ઇન હિઝ ઓર હર, અર્લી, મિડ, લેટ. તો હાઇટની અંદર જોઈએ તો કે મિત્રો શોર્ટ, ફર્ટલી, શોર્ટ, મીડિયમ ઓર એવરેજ હાઇટ અને પ્રીટી ટોલ. ત્યારબાદ બોડીની અંદર ફેટ, પ્લમ્પ, ઓવરવેઇટ, થીન, સ્કાઇની, સ્લિમ, સ્ટર્ડી, વેલ બુલ્ટ અને મસ્ક્યુલર. ત્યારબાદ આગળ જોઈશું હેરની અંદર, તો ત્યાં પણ ડાર્ક, રેડ, બ્લોન્ડ, લોંગ, શોર્ટ, સ્ટ્રેન્થ, કર્લી, શોલ્ડર અને લેન્થ, બાલ્ડ, પેની ટેલ. ફેસની અંદર જોઈએ રાઉન્ડ, લોંગ, ઓવલ, ફ્રિકલ્ડ અને સ્કિન. ત્યારબાદ સ્કિનની અંદર ફેર, ડાર્ક, પેલ, લાઇટ, ચોકલેટ કલર્ડ. આઈસ ડાર્ક, બિગ, સ્લેન્ટેડ, almond shaped, thick, highlights, blue, eye green. ત્યારબાદ મિત્રો આપણને અહીં જે છે વેઇટના આધારે અથવા તો તેને જે હાઇટના આધારે સંપૂર્ણ દર્શાવેલું છે. તો પિક્ચર આપણે અહીં જોઈ શકીએ છીએ. તમારી બુકની અંદર પણ મિત્રો ઓલરેડી આપેલા જ હશે કે કઈ રીતના હોય છે. ત્યારબાદ કહ્યું છે વર્ક ઇન પેર, ડિસ્ક્રાઇબ યોર સેલ્ફ એન્ડ યોર પાર્ટનર યુઝિંગ એટ લીસ્ટ 5 એક્સપ્રેશન મેન્શન્ડ એબોવ. તો તમારા અને તમારા પાર્ટનર વિશે 5 જે છે એવા આપણે મેન્શન્ડ કરીશું. તો પહેલો છે આઈ અને સામે માય પાર્ટનર. તો આઈની અંદર જોઈએ આઈ એમ ટોલ એન્ડ થીન. તો અહીં સામે આવશે હી ના ઇઝ શોર્ટ એન્ડ થીન. તો અહીં આવશે સેકન્ડ નંબરે માય સ્કિન ઇઝ લાઇટ. તો સામે આવશે સી હેઝ ફેર સ્કિન ફેટ. અહીં આવશે આઈ હેવ રાઉન્ડ ફેસ. અહીં આવશે સી હેઝ ઓવલ ફેસ. ચોથા નંબરે જોઈએ આઈ હેવ ડાર્ક આઈસ. તો સામે આવશે હર આઈઝ એન્ડ બ્લુ. ત્યારબાદ પાંચમા નંબરે આઈ હેવ સ્ટ્રેન્થ એન્ડ લોંગ હેર. તો સામે આવશે સી હેઝ લોંગ એન્ડ કર્લી હેર. મિત્રો મેં આ મારી રીતે જસ્ટ એક્ઝામ્પલ તરીકે લખ્યું છે, તમે તમારી રીતે પણ તેની અંદર લખી શકો છો. ત્યારબાદ આગળ છે L3, રીડ ધ કન્ઝર્વેશન. તો ચાલો તેને રીડ કરીએ. નેહા, હેલો, આઈ એમ લુકિંગ ફોર સમ, હિઝ નેમ ઇઝ અનુરાગ. ઇન્ફોર્મેશન કાઉન્ટર. તો અહીં આવશે વેલ, વોટ ડઝ હી લુક લાઇક? નેહા, he is pretty tall with short hair and generally wears kurta. Information counter. Okay, and how old he is? Neha, he is about 40. Hi guys. Information counter. Does he wear glasses? Neha, yes he does. He also kept mouth and beard. Information counter. Oh, it must be parties. He will be around the water project section. Neha, thank you. Go and look for him.
ત્યારબાદ મિત્રો આગળ છે ક્વેશ્ચન L.4. L4ની અંદર જોઈએ આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 words. તો પહેલો છે હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, સિસ્ટર, મધર યા ફાધર. તો તેની અંદર પહેલો છે હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, તો 10 years, સિસ્ટર 16 years, મધર 42 એન્ડ ફાધર 45 years. ત્યારબાદ આગળ છે વોટ ડઝ શી લુક લાઈક, કટ, બ્યુટીફુલ, ગ્રેસફુલ ઓર હેન્ડસમ. ત્યારબાદ આગળ થર્ડ નંબરે છે હાઉ ટોલ ઇઝ સી, ત્યાં આવશે શોર્ટ, એવરેજ હાઇટ, મીડિયમ હાઇટ ઓર ટોલ. તો મિત્રો ત્યારબાદ છે આગળ ચોથા નંબરે વોટ કલર ઇઝ હિઝ આઈ હર હેર, ત્યાં આવશે બ્લેક, બ્રાઉન, બ્લેક. ત્યારબાદ પાંચમા નંબરે હાઉ લોંગ ઇઝ હિઝ હર હેર, ક્રે કટ, શોર્ટ, લોંગ અને શોર્ટ. છઠ્ઠા નંબરે જોઈએ ડઝ હી વિયર ગ્લાસીસ, નો, 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 યસ. ત્યારબાદ ડઝ હી હેવ મોસ્ટેચ, ત્યાં આવશે નો. આઠમા નંબરે જોઈએ ડઝ હી કીપ બિયર્ડ, નો. ત્યારબાદ નવમા નંબરે જોઈએ વોટ સોર્ટ ઓફ ક્લોથ્સ ડઝ હી પ્રેફર ટુ વિયર, શોર્ટ એન્ડ ટી શર્ટ, જીન્સ એન્ડ ટી શર્ટ એન્ડ ટી શર્ટ, સારીઝ, શ્રેસ એન્ડ શર્ટ. દસમા નંબરે જોઈએ વોટ ડઝ હી ડુ, તો સ્ટડી, હાઉસવાઇફ યા બિઝનેસમેન. ત્યારબાદ આગળ છે મિત્રો L5. Sit with any of your classmate and write 7 to 10 questions about him her. Then take turns asking answering the question. Write a note on your partner. તો જસ્ટ એક્ઝામ્પલ તરીકે અહીં લખ્યું છે હાઉ ટોલ ઇઝ સિગ્નેસ, તો આન્સરમાં લખ્યું છે ઇઝ 5 tall. તો તેવી જ રીતે આપણને પહેલો એક ક્વેશ્ચન છે હાઉ ઓલ્ડ ઇઝ મયુર, તો સી ઇઝ 13 years old. તેવી રીતે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. સેકન્ડ છે હાઉ ટોલ ઇઝ ઇન મયુર, સી ઇઝ ઓલ. થર્ડ છે વોટ ડઝ સી લુક લાઈક, આન્સર સી ઇઝ બ્યુટીફુલ, સી હેઝ બ્રાઉન આઈઝ એન્ડ લોંગ બ્લેક હેર. ચોથા નંબરે વેર ડઝ સી લાઈવ, આન્સર થશે સી ઇઝ માય નેઇબર. પાંચમા નંબરે છે વોટ ડુ હર પેરેન્ટ્સ ડુ, આન્સર છે હર ફાધર ઇઝ લેવર એન્ડ હર મધર ઇઝ ટીચર. છઠ્ઠા નંબર છે હાઉ મેની બ્રધર સિસ્ટર ડઝ સી હેવ, વોટ આર હિઝ હર નેમ, સી હેઝ યંગર બ્રધર, હિઝ નેમ ઇઝ રોહન. ક્વેશ્ચન 7 ઇઝ ગુડ ઇન હર સ્ટડીઝ, યસ સી ઇઝ ગુડ ઇન હર સ્ટડીઝ. ક્વેશ્ચન 8 વોટ ડઝ સી લાઈક, સ્પોર્ટ્સ, રીડિંગ, પેઇન્ટિંગ, ડાન્સિંગ યા મ્યુઝિક. તો આ આવશે she likes sports and music. Question 9 what are her other qualities, answer થશે she is kind, helpful and very active. Question 10 how does she help you, answer થશે she helps with all my work, she study and play together. Mayura is my friend, she is 13 years. તો તેને મિત્રો આપણે ફકરા રૂપે અહીં લખી લઈશું થોડું. Old, she is 5 tall, she is tall, she has brown eyes, she has long black hair. Mayura is neighbor, her father is lower, her mother is a teacher, she has younger brother, his name is Rohan. Mayura is good in her studies, she also likes sports and music. Mayura is kind, helpful and active, she helps me with all my work, we study and play together. ત્યારબાદ છે L6 make a list of some qualities and habits of your English teacher at class. Write a paragraph on the teacher using the words you have enlisted. જોઈએ. ત્યારબાદ આગળ L7 ની અંદર જોઈએ. L7 ની અંદર કહ્યું છે her is example of passage of my best friend. Read in and then write a passage about your best friend. તો મિત્રો આ જે પેસેજ છે તમારા ઉપરનું લખેલું હશે આપણે અહીંથી લખીશું માય બેસ્ટ ફ્રેન્ડથી. તો ત્યાંથી લખીશું
I think I am lucky because Sunil is my friend. He is 14 years old. He lives in the same town. He is my neighbor and we are classmates. He is medium height and well built. He has black curly hair. He has gone around face with black eyes. He has point nose and a small mouth. He is helpful, caring, and honest. He tries his best to help others' problem. We have the same interest and tastes. I think as time goes by, our friendship will be deeper and stronger. તો મિત્રો આ સાથે આપણું લેંગ્વેજ પ્રેક્ટિસ અહીં પૂર્ણ થાય છે અને રાઇટિંગ સેક્શન હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાંની લિંક છે તે મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી તમે જોઈ લેશો અને તમારા મિત્રોને અવશ્યથી શેર કરશો.